આજે જે કણકુ આપે છે ભાઈ, આ મારી કમાઈ નથી, આ મારી ગરીબની કમાઈ નથી, મારી અમારું કઈ નથી ને આપણું ધન ભેગું કરેલું રે ભાઈ, આપણે કેટલું કરીએ કે રમેશભાઈ, પણ ઈ જયારે આપે ને અખૂટ ભંડાર ભરી દે. મેં કીધું ને કે આ જગ્યામાં વેપારી વાણિયા બનાવી દીધી. હમણાં દાસ કઈ છોકરીએ એવા છોકરીએ મદાન માંડ્યું છે, તમે વિચાર તો કરો. આવું વિચાર્યું ન હોય આપણે કે આવું ધામ દીવી બનાવી છે. આપણેથી એક ઈટ નથી મંડાતી સાહેબ, એનો બનાવેલ બાબો हमारे हौसी डोहा बहुत करने थोड़ी गई पण एनी वात रही गई. अमुक मानस ना राग एवा होय ने આ બધું દીધેલું એનું છે, ઈ કમાવા જાય છે અમીરભાઈ. એની દિયા વગરનું પાંદડું ન હલે. મને હમણાં ભૈયાભાઈ વાત કરીને રમેશભાઈ કે હું તો એક નાનો એવો કામસ્યો લઈ ગયો, આ બધા અમારી દેવીની કમાઈ છે, મારું કાઈ નથી. મેં કીધું ભાઈ આટલા બધા કામ છે, મને કે મેં નથી લાવ્યા, મારી દેવી એની કમાઈ
અમરદાસ હતી પહેલા ભાઈ આજે મારે મહેસાણા જવું છે તમને હાસી વાત કરું મારે મહેસાણા આજે જવાનું છે મેં જાવ છો કે કઈ વાંધો નહીં ભાઈ એક ઝૂમણું ગાવ તમે જાઓ એક ઝૂમણું ગાઈ દો પણ મૂકીને જવાનું મન નહોતું ભાઈ આ તમને હારું નથી લગાડતો અમીરભાઈ મને અમુક ઝાડવાનું હતું ને આંખો ઉઘડી જાય છે ઉજાગરો હોય જાય એવી કમાઈ એવી ભક્તિ એવો ધોર અને અઘારિયા કોણ આ સમય આવે અને મને હામરદાસ બાબા સાંભળો અને આ દેવી આજથી કામ નથી કરતી જેદુની બેઠી તેદુની કામ આપતી આવે છે એમ નામ અમારો માલધારી સમાજ ભડવાર કોટ જ્યારે કલા બાપાની વસ્તી પૂજા કરે ને તો એ પોતે જનાવર ગોતવા જાય છે એનો ગુણ ભૂલતા નથી એનો ગુણ ભૂલતા નથી કોઈના કામ પૈસા લઈ આવ્યા પણ અહીંયા જેટલા વખાણ કરી ના જગ્યાના એટલા ઓછા પડે હું પહેલી વખત અહીંયા પહેલી વખત એટલે પ્રોગ્રામમાં નતો આવ્યો અમીરભાઈ રમેશભાઈ પણ મેં એવી નબળી વાત સાંભળી અહીંયા પંખીડાનો મેળો હતો પણ કોઈ લાગ્યા ને કોઈ ભાગ્યા કોઈ રાવા ધતડા ખાલી હાઈવે થી આ બાજુ પણિયાણ કર્યા ને તા તો અહીંયા આવીને ફેરી ગયો ખબર મારા બસડા વિશ્વમાં જો હામરદાસ જે મારા બાપ દરિયાની જીવી જો મારી વસ્તીને હોશિયાર વાહનો ફરવા કદી જગતી માનવની પેઢીનું ધર્મ મારી જાવ મારે દુઃખ તો હોય પણ આવા સજણ માણા હોય ને ત્યાગમાં દે દાળ થાળ મરી દેવી મરી દેવી તારી જગ્યાનું નબળું ગાવા તારી જગ્યાનું નબળું ગાનું ગાવા દેતી નહીં મળતો અમીરભાઈ ગરીબનો બાબો ગરીબનો મડા મારા બાપ ધનાય ગરીબનો મડા મારું પાવો તેથી અમારા પાસા બાપાની વસ્તી વિહા બાપાની વસ્તી રમેશભાઈ પાસા બાબાની વસ્તી વિહા બાબાની વસ્તી આના માથા દેવાની તૈયારી હતી એના ગુણ આપણેથી કેમ ભૂલાય
એ ભૈલાભાઈ આવો આવો એક મિનિટ આવો હું તો ભાંગણ માણા આમ જો હાક માણા આના ભાગમાં આનાની વસ્તુનો નબળો ભાગ છે ને કોકની પાસે ભાગના પૈસા છે નથી એને ખબર છે ભાઈ બોલો બોલો ભાગલો અને અમારા કલા બાપાની વસ્તી છે ને એની પાંખો બની છે ઉપાધિ અમારે અમીરભાઈ નો છોકરો કે ભાઈ તમે ગાવાનું ચાલુ રાખો ભુવા લઈ લ્યો એનું થઈ જાય ને પછી અમારે પૈસા નથી જોતો મને રોતા એ મને પીપળના રૂખડા વાળી મને ટપોરો નો અત્તર પહેલા પછી વસતી હાટું તને કમાવા દેહ ગરીબ હોય ને જો માયા વાળા હોય ને એને તો માયા નથી બેટા પણ જાવ તમે ધન આપી દઉં પણ ગરીબ હોય ને પછી ગરીબ હાટો થઈ કમાવા જાવ સુગન પહેલા સપડી દે કરેલા કામ પીનો મને બધી મને નાગણી ને વાહ મારી વાહ હું તને બીજું શું માની શકું તને જમાડવા હાટું થઈને મારા ગરીબ પાહે ગાય ન મળે મારી દેવી મારા રાગ ભૈલા હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારા બસડા ગરીબ હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારા પહેલાનું મારા બસડા ગરીબ પણ બેટા હું ઢોકરકા વાળી ગરીબ નથી હો બેટા હું ઢોકરકા વાળી ગરીબ નથી અને જાતા રાહુડા મારા સંદર્ભના શેડ જો નોડું છું ને એ તો મને ધનિયાની ભીડ મને કોઈ લાગે અને આમળો મારી ના ગઈ વખત દેવીને જમાડી દેવીને જમાડી પછી ઓપરેશન કરવા જવાનું હતું એને ઓપરેશન કરવા જવાનું પગનું ના ના હવે જવા દે પહેલા ભાઈ મારા બાપ માતાજીને જમાડો અને મેં આ ઘડી બે ઘડી એના મહેમાન છે કાલાવાલા કરી પંકજ ભુવા એના હાલવાની હલુ નથી રહ્યું પણ મારા પહેલા તારો લથડાનો ટકો નો બની જાવ ને ભાંગલ પગે રમેશભાઈ ભાંગલ પગે એટલા કામસ્યા હેરવા એટલે પણ આનો સાથ હતો ભેગા ને ભેગા ઉભા થતા મારા પંકજ ભુવા મારા રવિનિયા
આ ગમે એ દેવી પૂજે ને આ ભેગા જ હોય ગમે એ બાકી યાવ સસી નો ભાવ સગો ને વાહ મારી વાહ ભાગીદાર છો અમારા પાસા બાપા સાતકા હતા એની આ જગ્યામાં એના પેટમાંથી જીનાત કાઢી પછી દેવી જમીન ઉભી રહી ને અમારા કલા બાબા વખતમાં તો એની પાસે ગરીબી એવી હતી અમારા પાસા બાબા પાસે એ તો કાકા ભેગા હતા ઘરમાં ટકનું ખાવાના જ નહીં તો હવા પાણીનો થવો એક ઢોકળીઓ દેવીને જમાડી અને બગદરીઓ બાધો ભીડી અને મારા બાપ ધનિયાની વસ્તી મારા બાપ ધનિયાની દેવી ખમાની કેવા આવે કે તો કીધું ખમા મારા પાસે તેથી દેવી બોલી હતી ને કે જા આ જમીન ઉભી સૌ કે મારી એકો છોડવું નથી કે જા બાપ તને વિહલા જેવો દીકરો ન દઉં તને વિહલા નામનો જો દીકરો ન દઉં તેથી મને વિહળી ને જગતમાં મને કોઈ કીધું મને પણ હા તને પેલો દીકરો દઉં ને એના કર મારી જગ્યામાં એની સોટી જગ્યામાં એટલે ભાઈનો વ્યવહાર છે એટલે ભાઈઓ જેવો ભાવ રાખે છે કે મારા ગારિયા કુળના દુઃખ ને એમને પેલું દુઃખ અને મારા ગારિયા કુળમાં તો આંગળે સીધે અને બેટો દાદા પાસાની દેવી સોટી નો જાવ ને તો ડુંગરકા વાળી એની જગતની માતા મને ડુંગરકા વાળી કોઈ
આ દેવી જેટલા કામ કર્યા છે એટલા દુનિયામાં કોઈના નહીં કામ કર્યા હોય. અમારી પીપળના દરોખડા વાળીએ મારી પીપળવાળી મારી મેરડીઓ જે કામ કર્યા છે ને આવા દુનિયામાં કોઈના કામ નહીં કર્યા હોય. તેથી કીધું મારે એક દીકરા વાળા કે પેલા મારા વિહલાના કર્મની જગ્યામાં થવા જોઈએ અને ઈ કરાતો દઈને દેવી બોલી કે જા મારા વિહલાના તો એકના એકવી નો કરી દઉં, એકના એકવી નો કરી દઉં. આપણો માણા કે છે ને બોલે રમેશભાઈ બોલો તો પડજો કે જા મારા વિહલાના એકના એકવી નો બનાવી દઉં. તેથી જગતમાં મને ડુંગર કા વાળે મને ખાધે કોઈ લાગી જાય સાહેબ. કાયદેસર એકવી દીકરા સાહેબ અમારા વિહા બાપાના પૂરા થયા ને દીકરાના દીકરા 21 દીકરા પૂરા થયા ને એનો ખોલિયામાંથી પ્રાણ ગયો. આ દેવીએ બોલી હતી કે બા એમ અહીંયા ભયું જેવો બા પણ મેં પહેલા કીધું ને એક અંતરનો ભાવ છે અમારા અમીરભાઈ રમેશભાઈ આ વસ્તી ભલ્યાભાઈ માટે એલા માયા તો હો કમાય છે કમાવાના છે ભાઈ પણ ભાવ વસ્તુ નહીં મળે. બાપ મેં કીધું ને પહેલી વાર દુઃખ મને પહેલી વાર અહીંયા આવ્યો હતો અમારા કાંતિભાઈ પરમાર સતરવાળા આ તો દવાખાને ખબર પડી ગઈ ભાઈ અને દવાખાનાથી એમ કીધું કે ભાઈ ન્યા કરે થોડુંક દુઃખ પડી ગયું છે, કોઈ લાગે લાગ માની દીધા છે અને વેર વિખેર થઈ ગયું છે. ત્યાં ગામો ગામની ન્યાય થઈ ગઈ. ગામો ગામની ન્યાયના ઊંડા પડ્યા હતા પણ લાગ તો મારી ડુંગર કા વાળી રાખી હતી. આ સમય 5 વાગ્યાનો સમય લાગે વસ્તીને એટલું જ હતું કે આપણને ભલે ગમે એવું દુઃખ મળે આપણને ભલે પકડી જાય પણ મારી દેવીના કામસ્યા છે કોઈલા કામસ્યા છે મારી વસ્તી લઈને હાલી નીકળી. હા કોઈલા કામસ્યા છે કેમ લઈ જવા તે મારો માલધારી સમાજ ભેગો હતો. રોતા રોતા મારી દેવી હાલી નીકળ્યા તારા માનવામાં ભેલું પડવા દેતી. મને તો બેઠા તારા બાપની દેવી માંડવામાં ભેલ પડે તારા બોલે તમે જીવે જાય છે તેથી લઈને હાલી નીકળ્યા. લઈને હાલી નીકળ્યા ત્યાં નદી છે આ બાજુ નદીનો સરોવરના કાંઠે જઈને બધાએ જોયું ત્યાં ગાડું હાલે એમ નથી. આવા સમયે ડોહલડી બની હાથમાં લાગણી શિવ ડોહલડી નદીના કાંઠે જઈને ઉભી રહ્યો. ખમા ખમામાં ધનિયાની વસ્તી મારો તો રાવ રસવો છે પણ જગ્યામાં લાગ માંડ્યો છે ને હજુ ધોળે દીએ મુખ જગતની માલિકા મારી પીપળના દરફડા વાળી મને કોઈ ના સાંભળો આ કામ પૈસા લઈને હાલતા થઈ જાવ અને કોઈ રાવો દેજડો છે અને ડોહલડી સૌ
બેટા નદીના આ કાંઠે બેઠી જાઉં અને નદીનો જો ઓલો કાંઠો વળવા દઉં ને અને બેટા જો અમર પિયાલા નો પી જાવ ને તેથી મને ધનિયાની જેવી મને ખોટ લાગી અને હજી હાલમાં એની જીવી છે બેટા 6 મહિનામાં 3 વાર જમું છું આ બોલતો પાવો બનાવ્યો છો અને મારા પાવા માથે કોઈ લીલા જમના નામને તું માંડે અને બેટા જો પાણી કોને ઓગાડી નો નાખો ને તેથી મને દરિયાની જીવનો ખોટ લાગી પણ દેવી કેટલું ઈ કે છે બેટા ભાવ રાખજો હું તમારું અને પીપળના સાયામાં કોઈ દુખી આવી જાય રમેશભાઈ અને તારો દુનિયામાં તમે ડોક્ટર બાવડા મૂકી દે અને હું તમારા બાવડા મૂકું એને ખબર છે કોરોના થઈ ગયો તો છેલ્લી ઘડીઓ હતી છેલ્લા શ્વાસ હતા આ પટેલ કોણ છે તમે વિચાર કરો એક બાજુ માલધારી સમાજ એક બાજુ પટેલ કુળ બેટા અહીંયા મારા માટે તો મારી ડુંગર ખવાડી બધા હરખાશો કુળ બનાવી લે ભાઈ વસ્તી જેટલો ભાવ તઈ કીધું ભાઈ હવે શેલી ઘડી મને શેલી ઘડી બધાએ બાવડા મૂકી દીધા ને તો મારી ડુંગરકા વાળાને યાદ કરી કે મારી દુનિયામાં બેઠી શોખ નથી બેઠી આજ મારા રમેશને તો હાજો કરી તારી જગ્યામાં લઈ જા ને તો કે એમ કરી દઈશ માં કમા મારા રમેશ તારા 7 કરોડ રૂપિયા માથે ઘોડું ખાંડું થવા દો અને ઝુકજા ઝુકનો પાછો જાય અને બેટો તારો ભાવ જો ખૂટવા દઉં ને તેથી મને ડોંગરકા વાળી મને પેપર વાળી ખોટ લાગી આવા અનેક દુખી આવે અને દુખિયાનું દુઃખ જો ભાંગીને ભૂકો ન કરી દઉં તેને મારા બાપ ધનાની દેવી રીતે આજે સમય ઓછો છે ફરી વખત એનો હુકમ અહીંયા 52 ગજની ધજા ચડાવી છે 52 ગજનો નેજો ચડાવ્યો છે અને કાળે સકલીનું રૂપ લઈ જેમ નવઘરના ભાલે બેઠી હતી એમ મારા બાપ ધનિયા અહીંયા પાવો બનાવ્યો છે ને ગરીબીનો સોનાની નગરી બનાવી છે પણ બેટા તો મારી ધનિયાની વસ્તી મારી જગ્યામાં બળ જોર લાકડી મૂકી દીધો આ ભાઈમાં ભાવ રાખજો અને મને ગરીબી બતાવજો તમે માંગો જે નો કરી દઉં ને તે મને બાપ ધનાની દેવ મને ડોંગર ખવાડીને અને સડ્યો બાપો જો નમવા દઉં તે મને હમદાસ દેવીનો ખોટ એટલે કીધું છે ભાઈ આ 52 ગજની ધજા એક ક્યાંનો ભાવ હતો મને કે ભાઈ આ ઝૂલનો અમારો ડોંગરકા વાળામાં પેલા કહેજો અગર ભાઈ ગાય દેશ સમય આવશે ને ગાય દેશ એ ધજા 52 જોઈ મારું મનનું હે માની તારા મંદિરિયા
હિયાના ઢોકળામાં ઓ મારી ના મારી ના અંતિરિયામાં બોલે ના બોલ દૈન મારા ખોલા દૈન મારા ખોલા
વાળી